દાહોદના લીંબડી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં લોકશાહીના મૂલ્યોનું હનન થતું હોય તેવી સ્થિતિ સર્જાઈ। એજન્ડા મુજબના વિકાસ કામોની ચર્ચા દરમિયાન પંચાયતના વહીવટમાં વ્યાપેલી ગેરરીતિઓ અને બેદરકારી મુદ્દે 6 સભ્યોએ સત્તાધીશો સામે આક્રમક મોરચો માંડ્યો હતો। સભાની શરૂઆતમાં જ સરપંચ દ્વારા મીડિયાકર્મીઓને સભાનું કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા, જેનાથી પંચાયતની પારદર્શિતા સામે મોટા સવાલો ઉભા થયા છે। સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પંચાયતનો વહીવટ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નહીં પરંતુ કેટલાક ભૂમાફિયાઓ અને બિલ્ડરોના ઇશારે ચાલી રહ્યું છે અને આ સત્ય બહાર ન આવે તે માટે મીડિયાને પ્રવેશતા અટકાવવામાં આવ્યા। આશ્ચર્યની વાત એ હતી કે સભામાં જ્યારે ભ્રષ્ટાચાર અને બિલ્ડરો સાથેની સાંઠગાંઠ જેવા ગંભીર મુદ્દાઓની ચર્ચા થઈ રહી હતી ત્યારે સભાના અધ્યક્ષ એવા સરપંચ મૌન ધારણ કરીને બેસી રહ્યા હતા। વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે વિડીયોગ્રાફી કરવી જરૂરી છે। તો અમે અમારો મુદ્દો મૂક્યો હતો અને એમને મનાઈ હુકમ આપ્યો છે। તો અમારું એટલું જ કહેવું છે કે લીંબડી ગ્રામ પંચાયતની દરેક કાર્યવાહીમાં પારદર્શિતા જળવાઈ રહે, કારણ કે અત્યાર સુધી સભ્યોની અવગણના કરવામાં આવે છે, સભ્યોની અરજીઓની અવગણના કરવા, લેખિતમાં જે સભ્યો જવાબ માંગી રહ્યા છે, લેખિતમાં જે સભ્યો સૂચનો આપી રહ્યા છે એની પણ અવગણના કરવામાં આવે છે। તો આ પંચાયત ધારા 1993ના નિયમો મુજબ અને તેની કાયદાની કલમો મુજબ બિલકુલ ગેરવ્યવહારિક વસ્તુ છે અને તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે લોકોએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને પણ રજૂઆત કરેલી છે, પરંતુ હજુ સુધી આ પંચાયત આમ જ ચાલી રહી છે। કેટલાક બિલ્ડરો, કેટલાક ભૂમાફિયાઓના ઇશારા પર આ ગ્રામ પંચાયત ચાલી રહી છે અને આજે પણ સામાન્ય સભા ચાલુ હતી તે દરમિયાન કેટલાક ભૂમાફિયા અને કેટલાક જે બિલ્ડરો છે એ આ ગ્રામની સામાન્ય સભા જે હતી સભ્યોની તે તો આસપાસ ફરતા હતા અને મીડિયાવાળાને પણ ધમકાવવામાં આવ્યા છે એવું મેં સાંભળ્યું છે।